સ્વચ્છ મહેસાણા તરફ એક કદમ. વિશ્વ યોગ દિવસે જન જન જોડાયું યોગ સાથે. આજે સમગ્ર વિશ્વમાં 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ યોગને જન આંદોલન બનાવવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યાલયમાં રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને મહિલાઓએ સામૂહિક યોગા અભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંદેશ પાઠવ્યો હતો. 21 જૂન વિશ્વ યોગ દિવસે 2026ની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષા, મહાનગરપાલિકા કક્ષા સાથે જ તાલુકા કક્ષા તેમજ નગરપાલિકા કક્ષાએ એમ વિવિધ સ્તરે સામૂહિક યોગ સાધનાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું. જિલ્લાના નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે નિર્ધારિત સ્થળોએ બહોળી સંખ્યામાં નાગરિકો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ એકત્રિત થઈ યોગાભ્યાસ કર્યો હતો. ખાસ વાત તો એ રહી કે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં 105 જેટલા ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોએ યોગા અભ્યાસ કરી અને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે 12મો વિશ્વ યોગ દિવસ છે. દર વખત જુદી જુદી થીમ ઉપર મનુષ્ય જીવન અને સાથે ભારત દેશના પ્રત્યેક નાગરિક પોતાની સજાગ પરિસ્થિતિમાં અને ભૂમિકામાં આવે એ પ્રકારના પ્રત્યેક આ વિશ્વ યોગ દિવસ અને ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરતું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ પહેલ અને વાત વિશ્વએ વધાવી છે. ત્યારે આ વખતની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે વૃદ્ધત્વ પણ ખૂબ આનંદથી અને ઉત્સાહથી જુવાન જેવું વૃદ્ધત્વ મળે પામીએ એ પ્રકારની સંકલ્પના સાથે આમ પણ યોગા પ્રત્યેક યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, તમામને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવન અર્પી રહ્યું છે. ત્યારે આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં
વસુદેવ કુટુંબકમની ભાવના પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ પહેલે પ્રગટાવી છે.